આજનો સવાલ ગુજરાતનો છે. આપણે ગુજરાતને હજુ કેટલું આગળ લઈ જવું છે. ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે, દુનિયા માને છે. પણ ભાઈઓ, આખી દુનિયા જોઈએ ત્યારે એમ લાગે કે આપણે હજુ ઘણું કરવાનું બાકી છે. ભાઈઓ, આજે પણ આપણા રાજ્યમાં કોઈ બાળક કુપોષણ વાળું હોય, આપણે ચેનથી કેવી રીતે બેસી શકીએ? 21મી સદીમાં કોઈ માતા સુવાવડમાં માં મૃત્યુ પામે, કા એનું બાળક મૃત્યુ પામે, કા માં અને બાળક બે મૃત્યુ પામે, મિત્રો રાત કેમ ઊંઘ આવે? કોઈ ગરીબનું બાળક અશિક્ષિત રહે તો જીવનમાં ચેનથી કેવી રીતે બેસી શકાય? ભાઈ, આ દર્દ, આ પીડા હું જન જનમાં પ્રગટાવવા માંગુ છું. મારું આ રાજનીતિક આંદોલન નથી, આ એક સામાજિક આંદોલન છે, એક રાષ્ટ્રીય ચેતનાનો પ્રયાસ છે મારો. અને જો સદભાવના હશે તો આપણા ગામનો પણ દુખિયારો આપણને આપણો લાગશે. આપણા ગામની અંદર આપણે શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવ્યું હશે અને બે ગરીબ લોકો શૌચાલય નહીં બનાવી શકતા હોય તો ગામને વિચાર આવશે કે ચલો ભાઈ, મંદિરમાં આ વખતે આરતીનો ખર્ચો ઓછો કરીશું, પણ પહેલા બે શૌચાલય પેલા ભાઈના બને એના માટે 2-5 રૂપિયા આપીને પૂરું કરીએ. ગામ આખામાં મારે વિચાર મૂકવો છે. ગામ કેમ સંકલ્પ ન કરે કે હવે આ ગામમાંથી ગરીબીને તગેડી મૂકવી છે, આ ગામમાંથી બેરોજગારી તગેડી મૂકવી છે. અને જો ગામ સફળ થાય તો જિલ્લો કે રાજ્યને સફળતા મળતા બહાર નહીં લાગે ભાઈઓ. અને એમાં જ ચલો તાલુકે કાર્યક્રમ દ્વારા, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકા દ્વારા, તાલુકા સરકારના કન્સેપ્ટ દ્વારા ગુજરાતના ગામડાને પોતાની રીતે જીવન પગભર કરવા માટેની એક ઈચ્છા જગાવવાની મહેનત હાથ ધરી છે. અને સાચી લોકશાહી આ જ છે કે પ્રત્યેક ગામ સામર્થ્યવાન બને, પ્રત્યેક પરિવાર સામર્થ્યવાન બને. અને એક જમાનો હતો કે આપણા ગામની આર્થિક રચનાઓ એવી હતી કે ગામ પોતે પગભર રહેતું હતું અને બધા જ એકબીજાને મદદ કરતા હતા. આખી સામાજિક રચના જેવી હતી. ઘરમાં 12 મહિનામાં માટલા કેટલા જોઈએ? 12 મહિનામાં 2 માટલા જોઈએ. જો ગામ આખાને 2 જ માટલા લેવાના હોય તો કુંભારનું પેટ કેવી રીતે ભરાય? તો આપણા પૂર્વજોએ રચના કરી કે ગરબા કરો, દીવડા કરો, ફલાણું કરો, કુંભારને રોજી રોટી મળે. કોઈ વિસ્તારની અંદર સોપારી પાકતી હતી, સોપારીના ફળની કઈ આવક જ ના હોય, શું ઉપયોગમાં આવે? તો આપણા પૂર્વજોએ નક્કી કર્યું કે ગણેશ સ્થાપન કરવું હોય તો સોપારી મૂકો, પૂજા કરવી હોય તો સોપારી વગર ચાલે નહીં. આખા દેશમાં સોપારીનું વેચાણ બનાવી દીધું. સોપારી પકવનારો ખેડૂત કમાતો થઈ ગયો. આ સામાજિક આર્થિક રચના હતી આપણે ત્યાં. બધા એકબીજાને મદદરૂપ થતા હતા. આપણું આખું અર્થકારણ સમાજની શક્તિ પર નભેલું છે. આજે પણ ગામડામાં ઘણીવાર શહેરમાં ગરીબની ચિંતા કરવાનું અઘરું હોય છે, પણ ગામડામાં ગરીબની ચિંતા ગામ કરતું હોય છે. ભાઈ, ગામમાં જાન આવે ને તો જરૂરી નથી હોતું તમારા ઘરમાં જાન સચવા એટલા રૂમ હોય. ગામ આખું કે આજે આપણા ગામની જાન આવી છે. દરેકના ઘરની અંદર ખાટલા ઢળાય હોય ને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હોય, ખબર સુદ્ધા ન પડે જાનને સચવાણી કેવી જતી રહી કેવી રીતે. આ તાકાત હતી આપણી. આ તાકાતના મૂળમાં સદભાવના હતી. કોઈ જાતિવાદ નડતો નહોતો. ગામમાં મંદિરનો પ્રસંગ હોય, ગમે તેટલો ખર્ચો થતો હોય, ગામ ઉપાડી લે અને રંગે ચંગે બધું પાર પડી જાય. ગામમાં સદભાવના પડી છે. આજે સદભાવના નિત્ય જીવનમાં જોઈએ છે, એનો વિસ્તાર સમગ્ર રાજ્ય થકી કરવો છે. ભાઈઓ બહેનો, સમાજ જીવનમાં
એક એવું પરિવર્તન લાવવું છે કે જેના કારણે સૌને વિકાસની અંદર ભાગીદાર બનવાનું મન થાય. અને તેથી આપણે જે મંત્ર કર્યો છે ને, એ મંત્રનો પહેલો શબ્દ બહુ મહત્વનો છે. પહેલો મંત્ર આપણે એવો નથી કહ્યો સૌનો વિકાસ, પહેલો મંત્ર કહ્યો છે સૌનો સાથ. વિકાસની આ પહેલી આવશ્યકતા હોય છે. જો સૌનો સાથ ન હોય તો ગમે તેવા સરકાર ગાંધીનગરમાં બેસીને પરિપત્રો બહાર પાડે, વિકાસ થાય જ નહીં. તંત્રી લેખો લખાય કે આ સરકાર સારી છે, ધરતી પર કાંઈ ન થાય. પણ જો સૌનો સાથ હોય તો એક નાનકડી વાત પણ મોટું પરિવર્તન લાવી શકતી હોય છે. અને તેથી આ સરકારનો પહેલો મંત્ર છે સૌનો સાથ. જેને વિકાસ કરવો છે એનો સાથ જરૂરી છે. જેનો સાથ છે એનો વિકાસ સંભવ છે. અને તેથી 6 કરોડ ગુજરાતી એક પરિવાર, એક કુટુંબ, દરેકનું સુખ આપણું સુખ, દરેકનું દુઃખ આપણું દુઃખ.